પંચમહાલ જિલ્લાના રામપુરા શિવપુરી ગામે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 11 કુંડી મહાયજ્ઞ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રામપુરા શિવપુરી ગામે કડવા પાટીદાર સમાજ આયોજિત જગત જનની શ્રી ઉમિયા માતાજી અને શ્રી ઉમેશ્વરી મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 11 કુંડી મહાયજ્ઞ 22-1-24 સોમવારથી શરૂ કરી અને 25-1-24 ને ગુરુવાર સુધી યોજવામાં આવ્યો હતો। આ મહોત્સવ મંગલમય પાવન પ્રસંગોમાં મંગલકારી પ્રથમ દિવસે સંવત 2080ના રોજ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કર્મે કુટીર હોમ અને શોભાયાત્રા જલયાત્રા યોજવામાં આવી હતી। આ શુભ પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, ઉજા સંસ્થાન શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, કારોબારી સભ્ય અમૃતભાઈ પટેલ, મોડાસા કડવા પાટીદાર સમાજના અગ્રણી કાંતિભાઈ પટેલ, મીડિયા કન્વીનર પીએ પટેલ, કડવા પાટીદાર સમાજ જીતુભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, ભગાભાઈ પટેલ, પૂનમભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, હરેશભાઈ પટેલ અને ગામના તથા સમાજના શ્રેષ્ઠીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાઈઓ અને બહેનો, વડીલો, ભાવિ ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાના શુભ પ્રસંગમાં તેઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવો પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। મહોત્સવના મંગલકારી દિવસ પંચાંગ કર્મ, યજ્ઞ મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન અને પ્રાતઃ પૂજન, દીક્ષુ હોમ હવન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોમ હવન, ધજા આરોહણ, અન્નકૂટ યજ્ઞ અને અંતે પૂર્ણાહુતિ, મહાઆરતી અને મહાપ્રસાદના પાવન પ્રસંગો સાથે મહોત્સવને સંપન્ન કરવામાં આવ્યો હતો। સનાતન ધર્મના મર્યાદા પુરુષોત્તમ રામ જે અયોધ્યામાં બિરાજમાન હતા, એ 50 વર્ષ પછી એ મંદિરને ફરીથી ત્યાં રામને બિરાજમાન કરવાની, પ્રાણ પ્રતિષ્ઠા કરવાની આજે 12:39 શરૂઆત થઈ રહી છે। એક બાજુ રામ અને બીજી બાજુ શક્તિ। રામપુરની અંદર જ્યારે અમે મોટા મંદિર માટે અહીંયા આગળ આવેલા ત્યારે જ માના બેસના કરવા માટે આખું ગામ થનગની રહ્યું હતું। યાદગાર રહેવાનું છે અને એ પણ જુઓ ને રામપુરની અંદર ઘણી વખત આવવાનું થયું। અમદાવાદના મંદિર માટે પણ પત્રિકા લઈને અહીંયા આગળ આવ્યા હતા। જે તે ભવ્યતમ ભવ્ય શોભાયાત્રાઓ અહીંયા આગળ અમે માની જોઈ છે।
અને માની કૃપા એટલી બધી થશે કે હું કલ્પના નથી કરતો. કારણ કે જે ભક્તિભાવ છે અને માં તરફથી આપની કુળદેવી છે, આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. સંતોને લઈને રામપુર હંમેશા સભાઈ રહ્યું છે. ભવ્યાતિ ભવ્ય વિશ્વના લોકો એને જોવા આવશે. અને એકવાર જુઓ ને રામપુરની અંદર ઘણી વખત આવવાનું થયું. અમદાવાદના મંદિર માટે પણ પત્રિકા લઈને અહીંયા આગળ આવ્યા હતા. માં ઉમિયા જે તે ભવ્યતમ ભવ્ય શોભાયાત્રાઓ અહીંયા આગળ અમે સીતાના બે માની બાળકો જોઈ છે. લવ અને ખુશ અને માની કૃષ્ણ કૃપા અવશ્ય જોશી એ કડવા પાટીદારો એટલે પણ મહત્વનું છે. એટલી બધી થશે બીજું, આપણા કે હું બાપા કલ્પના નથી કરતો. ભગવાન શિવ અને કારણ મા કે જે શ્રી ભક્તિભાવ છે અયોધ્યામાં અને સભાઈ માં રહ્યું છે. તરફથી આપની ભવ્યાતિ કુળદેવી છે. ભવ્ય વિશ્વના લોકો એને જોવા આપણે આવશે. કેટલા બધા ભાગ્યશાળી છીએ. એવા આ પ્રસંગમાં